અમરેલીના જિલ્લાના ખાંભા પાસે આવેલ મોબનેશ ડેમ નીચેના ખેડૂતોને પાણીની અછત ઊભી થઈ છે। ખેડૂતોના શિયાળુ પાક તૈયાર છે, જેને લઈને પિયત માટે પાણીની અછત ઊભી થઈ છે। ત્યારે વહેલી તકે સિંચાઈ વિભાગ દ્વારા મોબનેશ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। મોબનેશ ડેમ છે તેની નીચે આવતા ખેડૂતોની માંગ છે કે પોતાનો પાક અત્યારે તૈયાર છે ને પાણીની જરૂરિયાત હોય તો પાણી છોડવા માટે માંગ છે। શું કહેશો, ક્યારે પાણી છોડવામાં? દાઢિયાળી તથા ખાંભા તાલુકાના ખેડૂતોની રજૂઆતો આવેલી છે, લગભગ 60-70 જેટલા ખેડૂતોની પાણી છોડવા માટે મોબનેશમાંથી। તો એને ધ્યાને લઈ અમે અત્યારે એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે અને હાલમાં અહીંયાથી ગાંધીનગર મંજૂરી માટે મોકલવામાં આવેલું છે। આગામી થોડાક દિવસોની અંદર ગાંધીનગરથી મંજૂરી આવશે એટલે તરત જ પાણી છોડી ખેડૂતોની અરજીઓને ધ્યાને લેવામાં આવશે। આપનું નામ શું છે અને હાલ તમે સિંચાઈ વિભાગમાં મોબનેશ ડેમમાં પાણી છોડવાની માંગ છે, શું છે આખી વાત કરો? મારું નામ નરેશભાઈ ઘોઘારી છે। અમે મોબનેશ ડેમ નીચે 60 થી 70 ખેડૂતો છીએ। તો અમે એ માંગ કરેલી છે કે પાણી સિંચાઈ ખાતામાંથી પાણી છોડે અને જેમ બને એમ વહેલાહેર છોડે તો અમારો પાક નિષ્ફળ ન જાય। જો નહીં છોડવામાં મોડું કરશે તો અમારો પાક નિષ્ફળ જશે। આપણે રજૂઆત કરેલી છે? રજૂઆત કરેલી છે અને જેમ બને એમ વહેલાહેર પાણી છોડે એવી અમારી માંગ છે। નામ શું અને જે અત્યારે મોબનેશ ડેમ નીચે તમારી વાડી આવીને પાણીની ખાતી જરૂરિયાત છે, પાણી છોડવા રજૂઆત? મારું નામ અનકભાઈ મોપ છે, મારું ગામ દાઢિયાળી। અમે નાની સિંચાઈ વિભાગને પાણી છોડવા માટે મહિના દિવસ પહેલા લેટર પેડ માટે અરજી આપેલી છે। અત્યારે અમારે ઘઉં, જીરું, છેણા જેવા પાકો છે એ છેલ્લે 1-2 પણ હાટુથી નિષ્ફળ જાય એમ છે, જેથી કરીને અમારા આખા ગામની માંગણી છે કે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે। જો તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં ન આવે તો એ પાક અમારે નિષ્ફળ જાય એમ છે, જેથી કરીને સરકારશ્રીને અમારે માંગણી છે કે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે। મોબનેશ ડેમ નીચેના ખેડૂતોને અત્યારે છેલ્લું પિયત હોય પાણીની ઘટ હોય, ડેમમાંથી પાણી છોડવા માટે માંગ કરી, આપે ક્યાં રજૂઆત કરી નાખી, વાત કરજો। અત્યારે ખેડૂતોને એક પાણ હાટું તાતી જરૂરિયાત પડી છે, કારણ કે ખાંભાની અંદર સિંચાઈનો કોઈ સ્ત્રોત આવેલ નથી। સિંચાઈ માટેના કોઈ એવા કોઈ કેનાલ કે વ્યવસ્થા ન હોય માટે ખેડૂતોને કુવાઓની અંદર અત્યારે પાણી ઘણી ઘટ છે અને પાક અત્યારે લણણી ઉપર આવી ગયો છે, પરંતુ એક પાણી માટે પાક નિષ્ફળ જઈ શકે તેમ છે। માટે અમે લોકોએ સિંચાઈના અધિકારીઓ તેમજ અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબને ટેલિફોનિક વાતચીત કરેલ અને સિંચાઈના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે કે આ તંત્ર દ્વારા એક ધાતરવડી નદીમાં પાણી છોડવામાં આવે મોબનેશ ડેમમાંથી તો ખેડૂતોને સિંચાઈમાં ખૂબ જ ફાયદો થઈ શકે એમ છે। અને ખાંભા તાલુકો ખેતી આધારિત તાલુકો છે અને આજે જો આ ખેડૂતોને એક પાણીથી ફાયદો થતો હોય તો ફરીથી આપના સંદેશના માધ્યમથી હું સરકારશ્રીને રજૂઆત કરવા માંગુ છું કે આ પાણી વહેલી તકે છોડવામાં આવે અને ખેડૂતોને ફાયદો થાય એવી નમ્ર વિનંતી સરકારશ્રીને છે।